ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 6. આ વિધાન પ્રમાણે વ્રત કરવાથી વ્રત કરનારના બધા પાપ દૂર થઈ જાય છે અને તેનો આત્મા શુદ્ધ થઈ જાય છે. તે દિવ્ય શરીર ધારણ કરીને વિમાનમાં બેસીને દેવલોકમાં દેવતાઓની સાથે સુખ ભોગ પ્રાપ્ત કરે છે અને જ્યારે આ પૃથ્વી પર સતયુગમાં જન્મ લે છે તો 10 જન્મ સુધી વેદ વિદ્યાનો પરગામી, વિદ્વાન, ધનવાન, દીર્ઘાયુષ્ય, નિરોગી, અનેક ભોગોથી સંપન્ન યજ્ઞ કરનાર મહાદાની બ્રાહ્મણ થાય છે. વિશ્વામિત્ર મુનિએ બ્રાહ્મણ થવા માટે ઘણા સમય સુધી કઠોર તપસ્યા કરી, પરંતુ તેમણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત થઈ શક્યું નહીં. તેથી તેમણે આ નિયમથી પ્રતિપદાનું વ્રત કર્યું. એનાથી થોડા જ સમયમાં બ્રહ્માજીએ તેમને બ્રાહ્મણ બનાવી દીધા. ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે કોઈ પણ આ તિથિનું વ્રત કરે તો એ બધા પાપોથી મુક્ત થઈને બીજા જન્મમાં બ્રાહ્મણ થાય છે. હૈ, તાલંજક, તુરુશક, યવન, શક વગેરે મલેચ્છ જાતિવાળા પણ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણ થઈ શકે છે. આ તિથિ પરમ પુણ્ય અને કલ્યાણ કરનારી છે. જે આના મહાત્મ્યને વાંચે અથવા સાંભળે છે તે રુદ્ધિ, વૃદ્ધિ અને સત્કીર્તિ મેળવીને અંતમાં સદગતિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે પ્રતિપદ કલ્પ નિરૂપણમાં બ્રહ્માજીની પૂજા અર્ચનાનો મહિમા. રાજા સતાનિકે કહ્યું કે હે બ્રહ્મણ, તમે પ્રતિપદા તિથિ કરવા માટે આવતા કૃત્ય બ્રહ્માજીના પૂજનની વિધિ અને તેના ફળનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, પૂર્વકલ્પમાં સ્થાવર જંગરાત્મક સંપૂર્ણ જગત નષ્ટ થઈ જતાં સર્વત્ર જળ જ હતું. તે સમયે દેવતાઓમાં શ્રેષ્ઠ ચતુર્મુખ બ્રહ્માજી પ્રગટ થયા અને તેમણે અનેક લોક, દેવતાઓ તથા વિવિધ પ્રાણીઓનું સર્જન કર્યું. પ્રજાપતિ બ્રહ્મા દેવતાઓના પિતા તથા તમામ જીવોના પિતામહ છે. તેથી તેમની સદા પૂજા કરવી જોઈએ. એવો જ જગતની સૃષ્ટિ, પાલન તથા સંહાર કરવાવાળા છે. એમના મનથી રુદ્રનો, વક્ષસ્થળથી વિષ્ણુનો આવિર્ભાવ થયો. તેમના ચારે મુખોથી પોતાના 6 અંગો સાથે 4 વેદ પ્રગટ થયા. બધા દેવતા, દૈત્ય, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, નાગ વગેરે એમની પૂજા કરે છે. આ સંપૂર્ણ જગત બ્રહ્મમય છે અને બ્રહ્મમાં સ્થિત છે. તેથી બ્રહ્માજી સૌથી પૂજ્ય છે. રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ આ ત્રણેય પદાર્થો તેમની ભક્તિથી પ્રાપ્ત થઈ જાય છે. તેથી સદા પ્રસન્નચિત્તે આજીવન નિયમથી બ્રહ્માજીની પૂજા કરવી જોઈએ. જે બ્રહ્માજીની સદા ભક્તિથી પૂજા કરે છે તે મનુષ્ય સાક્ષાત બ્રહ્મા સ્વરૂપ જ છે. બ્રહ્માજીની પૂજાથી વધારે પુણ્ય બીજું કોઈ નથી. એવું સમજીને સદા બ્રહ્માજીનું પૂજન કરતા રહેવું જોઈએ. જે બ્રહ્માજીનું મંદિર બનાવીને તેમાં વિધિપૂર્વક બ્રહ્માજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે તે યજ્ઞ, તપ, તીર્થ, દાન વગેરેથી મળનારા ફળ કરતાં કરોડ ગણું અધિક ફળ પ્રાપ્ત કરે છે. એવા પુરુષના દર્શન અને સ્પર્શથી 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. બ્રહ્માજીની પૂજા કરનાર પુરુષ દીર્ઘકાળ સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. ત્યાં નિવાસ કર્યા પછી તે જ્ઞાન યોગના માધ્યમથી મુક્ત થઈ જાય છે. અથવા ભોગની ઈચ્છા હોય તો મનુષ્યલોકમાં ચક્રવર્તી, રાજા કે વેદાંગ પારંગત કુલીન બ્રાહ્મણ થાય છે. કોઈ અન્ય કઠોર તપ અને યજ્ઞોની આવશ્યકતા નથી. માત્ર બ્રહ્માજીની પૂજાથી જ બધા પદાર્થ પ્રાપ્ત થઈ શકે છે. જે બ્રહ્માજીના મંદિરમાં નાના જીવોની રક્ષા કરતા રહીને સાવધાનીપૂર્વક ધીરે ધીરે ઝાડુ કાઢે છે તથા લીપણ કરે છે તેને ચાંદ્રાયણ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. એક પખવાડિયું જે બ્રહ્માજીના મંદિરમાં ઝાડુ કાઢે છે તે 100 કરોડ યુગોથી પણ અધિક બ્રહ્મલોકમાં પૂજાય છે. અને પછી સર્વગુણ સંપન્ન ચારેય વેદોનો જ્ઞાતા ધર્માત્મા રાજા રૂપે પૃથ્વી પર આવે છે. ભક્તિપૂર્વક બ્રહ્માજીનું પૂજન કર્યું નથી ત્યાં સુધી તે સંસારમાં ભટકે છે. જે રીતે મનુષ્યનું મન વિષયોમાં મગ્ન થાય છે તેવું જ જો બ્રહ્માજીમાં મન મગ્ન થઈ જાય તો એવો કયો પુરુષ હશે જે મુક્તિ ન પ્રાપ્ત કરી શકે? બ્રહ્માજીના જીર્ણ અને ખંડિત મંદિરનો ઉદ્ધાર કરનાર પ્રાણી મુક્તિ પ્રાપ્ત કરે છે. બ્રહ્માજીની બરાબરી ન કોઈ દેવતા છે, ન ગુરુ, ન જ્ઞાન છે અને ન તપ પણ છે. પ્રતિપદા વગેરે બધી તિથિઓમાં ભક્તિપૂર્વક બ્રહ્માજીની પૂજા કરીને પૂર્ણિમાના દિવસે વિશેષ રૂપે પૂજા કરવી જોઈએ તથા શંખ, ઘંટ, ભેરી વગેરે વાદ ધ્વનિ સાથે આરતી અને સ્તુતિ કરવી જોઈએ. આ પ્રમાણે વ્યક્તિ જેટલા પર્વો પર આરતી કરે છે તેટલા 1000 યુગ સુધી બ્રહ્મલોકમાં નિવાસ અને આનંદનો ઉપભોગ કરે છે. કપિલા ગાયના પંચગવ્ય અને કુશાના જળથી વેદ મંત્રો દ્વારા બ્રહ્માજીને સ્નાન કરાવવું એ બ્રાહ્મણ સ્નાન કહેવાય છે. બીજા સ્નાનો કરતાં 100 ગણું વધારે પુણ્ય આ સ્નાનમાં મળે છે. યજ્ઞ તથા અગ્નિહોત્રાદિ માટે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ કપિલા ગાય રાખવી જોઈએ. બ્રહ્માજીની પ્રતિમાનું કપિલા ગાયના ઘીથી અભ્યંગ સ્નાન કરાવવું જોઈએ. આનાથી કરોડો વર્ષોના સંચિત પાપોનો વિનાશ થાય છે. જો પ્રતિપદાના દિવસે કોઈ એકવાર પણ ઘીથી સ્નાન કરાવે છે તો તેની 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. સુવર્ણ અને વસ્ત્રાદિથી અલંકૃત 10,000 વાછરડા સહિત ગાયો વેદજ્ઞ બ્રાહ્મણોને આપવાથી જે પુણ્ય થાય છે તેટલું જ પુણ્ય બ્રહ્માજીને દૂધથી સ્નાન કરાવવાથી મળે છે. એકવાર પણ બ્રહ્માજીને દૂધથી સ્નાન કરાવનાર પુરુષ સોનાના વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં પહોંચી જાય છે. દહીંથી સ્નાન કરાવવાથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે.
મધથી સ્નાન કરાવવાથી ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. શેરડીના રસથી સ્નાન કરાવવાથી સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ જળથી સ્નાન કરાવવાથી બધા પાપોથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં સ્થાન પામે છે. વસ્ત્રથી ગાળેલા જળથી બ્રહ્માજીને સ્નાન કરાવનાર સદા તૃપ્ત રહે છે અને સંપૂર્ણ વિશ્વ તેને વશીભૂત થઈ જાય છે. સર્વ ઔષધિઓથી સ્નાન કરાવવાથી બ્રહ્મલોક, ચંદનના જળથી સ્નાન કરાવવાથી રુદ્રલોક, કમળના પુષ્પ, નીલકમળ, પાટલા, લાલ, લોધ્ર, કણેર વગેરે સુગંધિત પુષ્પોથી સ્નાન કરાવનાર બ્રહ્મલોકમાં પૂજાય છે. કપૂર અને અગરના જળથી સ્નાન કરાવવાથી અથવા ગાયત્રી મંત્રથી 100 વાર જળને અભિમંત્રિત કરીને તે જળથી સ્નાન કરાવવાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. શીતળ જળ અથવા કપિલા ગાયના તુરતના કાઢેલા ગરમ દૂધથી સ્નાન કરાવ્યા બાદ ઘીથી સ્નાન કરાવવાથી બધા પાપોથી મુક્ત થઈ જાય છે. આ ત્રણેય સ્નાન કરાવી ભક્તિપૂર્વક પૂજા કરવાથી પૂજકને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. માટીના ઘડા કરતાં તાંબાના ઘડાથી બ્રહ્માજીને સ્નાન કરાવવાથી 100 ગણું, ચાંદીના ઘડાથી લાખ ગણું ફળ મળે છે અને સુવર્ણ કળશથી સ્નાન કરાવવાથી કોટી ગણું ફળ પ્રાપ્ત થાય છે. બ્રહ્માજીના દર્શનથી તેમનો સ્પર્શ કરવો શ્રેષ્ઠ છે. સ્પર્શથી પૂજન અને પૂજનથી ધૃત સ્નાન અધિક ફળદાયક છે. બધા વાચિક અને માનસિક પાપ ધૃત સ્નાનથી નષ્ટ થઈ જાય છે. હે રાજન, આ વિધિથી સ્નાન કરાવીને ભક્તિપૂર્વક બ્રહ્માજીની પૂજા આ પ્રમાણે કરવી જોઈએ. પવિત્ર વસ્ત્ર પહેરી આસન પર બેસી સંપૂર્ણ ન્યાસ કરવો જોઈએ. પ્રથમ 4 હાથ પહોળી જગામાં એક અષ્ટદળ કમળ બનાવવું, તેની મધ્યમાં વિવિધ વર્ણયુક્ત 12 દળ યંત્ર અંકિત કરવા અને તેમાં રંગો ભરવા. આ પ્રમાણે યંત્ર નિર્માણ કરીને ગાયત્રીના વર્ણોથી ન્યાસ કરવો. ગાયત્રીના અક્ષરો દ્વારા શરીરમાં ન્યાસ કરીને દેવતાના શરીરમાં પણ ન્યાસ કરવો જોઈએ. પ્રણવયુક્ત ગાયત્રી મંત્ર દ્વારા અભિમંત્રિત કેસર, અંગર, ચંદન, કપૂર વગેરેથી મિશ્રિત જળથી બધા પૂજા દ્રવ્યોનું માર્જન કરવું જોઈએ. ત્યાર પછી પૂજા કરવી જોઈએ. પ્રણવનું ઉચ્ચારણ કરી પીઠ સ્થાપન અને પ્રણવથી જ તેજ સ્વરૂપ બ્રહ્માજીનું આહ્વાન કરવું જોઈએ. પદ્મ પર વિરાજમાન 4 મુખોથી યુક્ત ચરાચર વિશ્વનું સર્જન કરનારા શ્રી બ્રહ્માજીનું ધ્યાન કરીને પૂજા કરવી જોઈએ. જે પુરુષ પ્રતિપદા તિથિના દિવસે ભક્તિપૂર્વક ગાયત્રી મંત્રથી બ્રહ્માજીનું પૂજન કરે છે તે દીર્ઘકાળ સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે બ્રહ્માજીની રથયાત્રાનું વિધાન અને કાર્તિક શુક્લ પ્રતિપદાનો મહિમા. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજા સતાનિક, કાર્તિક માસમાં જે બ્રહ્માજીની રથયાત્રાનો ઉત્સવ કરે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. કાર્તિકની પૂર્ણિમાએ મૃગચર્મના આસન પર સાવિત્રીની સાથે બ્રહ્માજીને રથમાં વિરાજમાન કરવા અને કર્ણપ્રિય વાજિંત્રોના ધ્વનિ સાથે રથયાત્રા કાઢવી. વિશિષ્ટ ઉત્સવની સાથે બ્રહ્માજીને રથ પર બેસાડવા અને રથની આગળ બ્રહ્માજીના પરમ ભક્ત બ્રાહ્મણ સાંડલીપુત્રને સ્થાપિત કરી તેમની પૂજા કરવી. બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ તેમજ પુણ્યવાચન કરાવવું. તે રાત્રે જાગરણ કરી પ્રતિપદાના દિવસે પ્રાતઃકાળે બ્રહ્માજીનું પૂજન કરવું જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. પછી પુણ્ય શબ્દોની સાથે રથયાત્રા પ્રારંભ કરવી જોઈએ. 4 વેદોના જ્ઞાતા ઉત્તમ બ્રાહ્મણ તે રથને ખેંચે અને રથની આગળ વેદ મંત્રો બોલતા બ્રાહ્મણો ચાલે. બ્રહ્માજીના દક્ષિણ ભાગમાં સાવિત્રી તથા વામ ભાગમાં ભોજકની સ્થાપના કરવી. રથની આગળ શંખ, ભેરી, મૃદંગ વગેરે વાજિંત્રો વાગતા રહે. આ પ્રમાણે સંપૂર્ણ નગરમાં રથને ફેરવવો જોઈએ અને નગરની પ્રદક્ષિણા કરવી જોઈએ. પછી રથને પોતાના સ્થાન પર લઈ આવવો જોઈએ. આરતી કરીને બ્રહ્માજીને તેમના મંદિરમાં સ્થાપિત કરવા. આ રથયાત્રાને સંપન્ન કરવાવાળા, રથને ખેંચવાવાળા તથા એના દર્શન કરવાવાળા બધા બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. દિવાળીના દિવસે બ્રહ્માજીના મંદિરમાં દીપ પ્રગટાવનાર બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. બીજા દિવસે પ્રતિપદાએ બ્રહ્માજીની પૂજા કરી પોતે પણ વસ્ત્ર આભૂષણ ધારણ કરવા જોઈએ. આ પ્રતિપદા તિથિ બ્રહ્માજીને બહુ પ્રિય છે. આ જ તિથિએ બલિના રાજ્યનો આરંભ થયો હતો. તે દિવસે બ્રહ્માજીનું પૂજન કરી બ્રાહ્મણ ભોજન કરાવવાથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. ચૈત્ર માસમાં કૃષ્ણ પ્રતિપદાના દિવસે હોળી પ્રગટાવવાના બીજા દિવસે ચાંડાળનો સ્પર્શ કરી સ્નાન કરવાથી બધી આધિવ્યાધિઓ દૂર થઈ જાય છે. તે દિવસે ગાય, મહિષ વગેરેને શણગારી તેમને મંડપની નીચે રાખવા જોઈએ તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. ચૈત્ર, આસુ અને કારતક આ 3 મહિનાની પ્રતિપદા શ્રેષ્ઠ છે, પરંતુ એમાં કારતકની પ્રતિપદા શ્રેષ્ઠ છે. આ દિવસે કરેલા સ્નાન, દાન વગેરે 100 ગણા ફળ આપે છે. રાજા બલિને પ્રતિપદાના દિવસે રાજ્ય મળ્યું હતું, તેથી કાર્તિકની પ્રતિપદા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યાર પછી આવે છે દ્વિતીય કલ્પમાં મહર્ષિ ચ્યવન તથા પુષ્પ દ્વિતીય વ્રતનો મહિમા. સુમંતુ મુનિ બોલ્યા કે દ્વિતીય તિથિએ ચ્યવન ઋષિએ ઇન્દ્રની સામે યજ્ઞમાં અશ્વિની કુમારોને સોમપાન કરાવ્યું હતું. રાજાએ પૂછ્યું કે હે મહારાજ, ઇન્દ્રની સામે કઈ વિધિથી અશ્વિની કુમારોને તેમણે સોમરસ પીવડાવ્યો? શું ચ્યવન ઋષિની તપસ્યાના પ્રભાવથી ઇન્દ્ર કંઈ પણ કરવા સમર્થ ન થયા? સુમંતુ મુનિએ કહ્યું કે સતયુગની પૂર્વ સંધ્યામાં ગંગાના તટ પર
સમાધિસ્થ થઈને ચ્યવન મુનિ ઘણા દિવસોથી તપસ્યામાં લીન હતા. એક દિવસ પોતાની સેના અને અંતઃપુરના પરિજનો સાથે લઈને મહારાજ સર્યાતી ગંગા સ્નાન માટે ત્યાં આવ્યા. તેમણે ચ્યવન ઋષિના આશ્રમમાં સમીપ આવીને ગંગા સ્નાન કર્યું તથા દેવતાઓની આરાધના કરી અને પિતરોનું તર્પણ કર્યું. ત્યાર પછી તેઓ જ્યારે પોતાના નગર તરફ જવા તૈયાર થયા ત્યારે તે સમયે તેમની સેનાના સૈનિકોની કુદરતી હાજતો મળમૂત્ર બંધ થઈ ગઈ અને તેથી સૈનિકો વ્યાકુળ થઈ ગયા. સૈનિકોની આ સ્થિતિ જોઈને રાજા ગભરાયા અને તેઓ દરેક વ્યક્તિને પૂછવા લાગ્યા, આ તપસ્વી ચ્યવન મુનિનો પવિત્ર આશ્રમ છે, કોઈએ કોઈ અપરાધ તો કર્યો નથી ને? તેમને આ પ્રમાણે પૂછવાથી કોઈએ કંઈ ન કહ્યું. સુકન્યાએ પોતાના પિતાને કહ્યું, મહારાજ, મેં એક આશ્ચર્ય જોયું જે હું તમને કહું છું. પોતાની સખીઓની સાથે હું વનવિહાર કરી રહી હતી ત્યારે એક બાજુથી મને એક અવાજ સંભળાયો, સુકન્યા, તમે અહીં આવો, તમે અહીં આવો. આ સાંભળી હું પોતાની સખીઓની સાથે તે શબ્દ તરફ ગઈ. ત્યાં જઈને મેં એક બહુ મોટો રાફડો જોયો. તેની અંદર છિદ્રોમાં દીપક જેવા દેદીપ્યમાન બે પદાર્થ મને દેખાયા. તે જોઈને મને બહુ આશ્ચર્ય થયું કે આ પદ્મરાગમણી જેવું શું ચળકી રહ્યું છે. મેં મારી મૂર્ખતા અને ચંચળતાથી દર્ભના અગ્રભાગથી રાફડાના પ્રકાશયુક્ત છિદ્રોને વીંધી નાખ્યા. તેથી તે તેજ ચાલ્યું ગયું. આ સાંભળીને રાજા બહુ વ્યાકુળ થઈ ગયા અને પોતાની દીકરી સુકન્યાને લઈને ત્યાં ગયા જ્યાં ચ્યવન મુનિની તપસ્યામાં રત હતા. ચ્યવન ઋષિએ ત્યાં સમાધિસ્થ થઈને બેઠાને એટલા દિવસ વ્યતીત થઈ ગયા કે તેમની ઉપર રાફડો બની ગયો. તે તેજસ્વી છિદ્રોને સુકન્યાએ દર્ભની સળીથી વીંધી નાખ્યો. તે ચ્યવન ઋષિના પ્રકાશમાં નેત્ર હતા. રાજા ત્યાં જઈ અતિશય દીનતા સાથે વિનંતી કરવા લાગ્યા. રાજા બોલ્યા કે હે મહારાજ, મારી કન્યાથી બહુ મોટો અપરાધ થઈ ગયો, કૃપા કરી ક્ષમા કરો. ચ્યવન મુનિએ કહ્યું, અપરાધ તો મેં ક્ષમા કર્યો, પરંતુ તમારી કન્યાના મારી સાથે વિવાહ કરી દો, એનાથી જ તમારું કલ્યાણ છે. મુનિના વચન સાંભળી રાજાએ તુરત જ સુકન્યાના લગ્ન ચ્યવન મુનિ સાથે કરી દીધા. સૈનિકોના કષ્ટ દૂર થઈ ગયા અને મુનિને પ્રસન્ન કરીને રાજા પોતાના નગરમાં આવીને રાજ્ય કરવા લાગ્યા. સુકન્યા પણ લગ્ન બાદ ભક્તિપૂર્વક મુનિની સેવા કરવા લાગી. રાજવસ્ત્ર આભૂષણ ઉતારી અને વૃક્ષની છાલ તથા મૃગચર્મ ધારણ કરી લીધા. આ પ્રમાણે મુનિની સેવા કરતા થોડો સમય વ્યતીત થઈ ગયો અને વસંત ઋતુ આવી. એક દિવસ મુનિએ સંતાન પ્રાપ્તિ માટે પોતાની પત્ની સુકન્યાનું આહ્વાન કર્યું. તેથી સુકન્યા અતિશય વિનય ભાવે વિનંતી કરી. સુકન્યા બોલી કે હે મહારાજ, તમારી આજ્ઞા હું કોઈ રીતે ટાળી શકું નહીં, પરંતુ એના માટે તમારે યુવાવસ્થા તથા સુંદર વસ્ત્ર આભૂષણોથી અલંકૃત સુંદર રૂપ ધારણ કરવું જોઈએ. ચ્યવન મુનિએ ઉદાસ થઈને કહ્યું, ન મારું ઉત્તમ રૂપ છે અને ન તમારા પિતાની જેમ મારી પાસે ધન છે જેથી હું બધી ભોગ સામગ્રીઓને એકત્ર કરી શકું. સુકન્યા બોલી કે હે મહારાજ, તમે પોતાના તપના પ્રભાવથી બધું જ કરવા સમર્થ છો. તમારા માટે આ કઈ મોટી વાત છે? ચ્યવન મુનિએ કહ્યું, રાજપુત્રી, આ કામ માટે હું મારી તપસ્યા વ્યર્થ કરીશ નહીં. એટલું કહીને તેઓ પ્રથમની જેમ તપસ્યા કરવા લાગ્યા. સુકન્યા પણ તેમની સેવામાં તત્પર થઈ ગઈ. આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થયા બાદ અશ્વિની કુમાર એ જ માર્ગે જઈ રહ્યા હતા ત્યારે તેમની દ્રષ્ટિ સુકન્યા પર પડી. અશ્વિની કુમારે કહ્યું કે હે ભદ્ર, તમે કોણ છો અને આ ઘોર વનમાં એકલી કેમ રહો છો? સુકન્યાએ કહ્યું કે હું રાજા શર્યાતીની સુકન્યા નામક પુત્રી છું. મારા પતિ ચ્યવન ઋષિ અહીં તપસ્યા કરી રહ્યા છે. તેમની સેવા માટે હું અહીં તેમની પાસે જ રહું છું. જણાવો, તમે કોણ છો? અશ્વિની કુમારોએ કહ્યું કે અમે દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમાર છીએ. આ વૃદ્ધ પતિથી તમને ક્યું સુખ મળશે? અમારા બંનેમાંથી કોઈ એકનું વરણ કરી લો. સુકન્યા બોલી કે હે દેવતાઓ, તમારું આવું કહેવું યોગ્ય નથી. હું પતિવ્રતા છું અને બધી રીતે અનુરક્ત થઈ દિવસ રાત મારા પતિની સેવા કરું છું. અશ્વિની કુમારોએ કહ્યું કે જો આવી વાત છે તો અમે તમારા પતિદેવને અમારા ઉપચાર દ્વારા અમારા જેવા સ્વસ્થ અને સુંદર બનાવી દેશું અને જ્યારે અમે ત્રણે ગંગા સ્નાનથી બહાર નીકળીએ પછી તમે જેનું પતિ રૂપે વરણ કરવા ઈચ્છો તેનું વરણ કરી લેજો. સુકન્યાએ કહ્યું કે હું પતિની આજ્ઞા વિના કંઈ કહી શકું નહીં. અશ્વિની કુમારોએ કહ્યું કે તમે તમારા પતિને પૂછી આવો, ત્યાં સુધી અમે અહીં પ્રતીક્ષા કરીશું. સુકન્યાએ ચ્યવન પાસે જઈ તેમને બધી વાત કહી. અશ્વિની કુમારોની વાત સ્વીકારી ચ્યવન મુનિ સુકન્યાને લઈને તેમની પાસે આવ્યા. ચ્યવન મુનિએ કહ્યું કે અશ્વિની કુમારો, તમારી શરત અમને સ્વીકાર્ય છે. તમે મને ઉત્તમ રૂપવાન બનાવી દો, પછી સુકન્યા ઈચ્છે તેનું વર્ણન કરે. ચ્યવન મુનિના આ પ્રમાણે કહ્યા બાદ અશ્વિની કુમાર ચ્યવન મુનિને લઈને ગંગાજીના જળમાં પ્રવિષ્ટ થઈ ગયા અને થોડીવાર પછી ત્રણેય બહાર નીકળ્યા. સુકન્યાએ જોયું કે આ ત્રણેય સમાન રૂપ, સમાન અવસ્થા તથા સમાન વસ્ત્રાભૂષણોથી અલંકૃત છે. પછી આમનામાં મારા પતિ ચ્યવન મુનિ ક્યાં છે? તે કશો નિર્ણય ન કરી શકે અને વ્યાકુળ થઈને અશ્વિની કુમારોની પ્રાર્થના કરવા લાગી. સુકન્યા બોલી કે હે દેવતાઓ, અત્યંત કુરૂપ પતિદેવનો પણ મેં પરિત્યાગ કર્યો ન હતો. હવે તો તમારી કૃપાથી તેમનું રૂપ તમારા જેવું સુંદર થઈ ગયું છે. પછી હું તેમનો પરિત્યાગ કઈ રીતે કરી શકું? હું તમારા શરણમાં છું, મારા પર તમે કૃપા કરો. સુકન્યાની આવી પ્રાર્થનાથી અશ્વિની કુમાર પ્રસન્ન થઈ ગયા અને તેમણે દેવતાઓના ચિહ્નોને ધારણ કરી લીધા. સુકન્યાએ જોયું કે ત્રણ પુરુષોમાં બેની પાપણો ખુલી રહે છે, બંધ થતી નથી અને તેમના ચરણ જમીનનો
સ્પર્શ કરતા નથી, પરંતુ જે ત્રીજો પુરુષ છે તે જમીન પર ઊભો છે અને તેની પાપણો બંધ થઈ રહી છે. આ ચિહ્નોને જોઈને સુકન્યાએ નિશ્ચિત કરી લીધું કે આ ત્રીજા પુરુષ જ મારા સ્વામી ચ્યવનમુનિ છે. ત્યારે તેણે તેમનું વરણ કરી લીધું. તે જ સમયે આકાશમાંથી તેના પર પુષ્પવૃષ્ટિ થવા લાગી અને દેવતાઓ દુંદુભી વગાડવા લાગ્યા. ચ્યવનમુનિએ અશ્વિની કુમારોને કહ્યું કે હે દેવો, તમે લોકોએ મારા પર ઘણો ઉપકાર કર્યો છે, જેના કારણે મને ઉત્તમ રૂપ અને ઉત્તમ પત્ની પ્રાપ્ત થઈ. હવે હું તમારા લોકોનો પ્રતિ ઉપકાર શું કરું? કેમ કે ઉપકાર કરવાવાળાનો પ્રતિ ઉપકાર કરતો નથી, તે ક્રમશઃ 21 નરકોમાં જાય છે. તેથી તમારું હું શું પ્રિય કરું તે તમે કહો. અશ્વિની કુમારોએ કહ્યું કે હે મહાત્મન, જો તમે અમારું પ્રિય કરવા જ ઈચ્છો છો તો અન્ય દેવતાઓની જેમ અમને પણ યજ્ઞ ભાગ અપાવો. ચ્યવનમુનિએ આ વાત સ્વીકાર કરી લીધી. પછી તેઓ તેમને વિદાય કરી પોતાની પત્ની સુકન્યાની સાથે પોતાના આશ્રમમાં આવી ગયા. રાજા સરિયાતીને જ્યારે આ બધી વાતની જાણ થઈ ત્યારે તેઓ પણ રાણી સાથે લઈને સુંદર રૂપ પ્રાપ્ત મહાતેજસ્વી ચ્યવનમુનિને જોવા આશ્રમમાં આવ્યા. રાજાએ ચ્યવનમુનિને પ્રણામ કર્યા અને મુનિએ પણ રાજાનું સ્વાગત કર્યું. રાજા સરિયાતી પોતાના જમાઈ મહામુનિ ચ્યવનનું ઉત્તમ રૂપ જોઈને અત્યંત પ્રસન્ન થયા. ચ્યવનમુનિએ રાજાને કહ્યું કે હે રાજન, એક મહાયજ્ઞની સામગ્રી એકત્ર કર, હું તમારી પાસે યજ્ઞ કરાવીશ. ચ્યવનમુનિની આજ્ઞા લઈ રાજા સરિયાતી પોતાની રાજધાનીમાં પાછા આવ્યા અને યજ્ઞ સામગ્રી એકત્ર કરી યજ્ઞની તૈયારી કરવા લાગ્યા. મંત્રી, પુરોહિત અને આચાર્યને બોલાવીને યજ્ઞ કાર્યના માટે તેમને નિયુક્ત કર્યા. ચ્યવનમુનિ પણ પોતાની પત્ની સુકન્યાને લઈને યજ્ઞ મંડપમાં પધાર્યા. બધા ઋષિઓને આમંત્રણ આપી યજ્ઞમાં બોલાવવામાં આવ્યા. વિધિપૂર્વક યજ્ઞનો આરંભ થયો. ઋત્વિકો અગ્નિકુંડમાં સ્વાહાકારની સાથે દેવતાઓને આહુતિ આપવા લાગ્યા. બધા દેવતાઓ પોતપોતાનો યજ્ઞ ભાગ લેવા ત્યાં આવી પહોંચ્યા. ચ્યવનમુનિના કહેવાથી અશ્વિની કુમાર પણ ત્યાં આવ્યા. દેવરાજ ઇન્દ્ર તેમના આવવાનું પ્રયોજન સમજી ગયા. ઇન્દ્ર બોલ્યા કે હે મુનિ, આ બંને અશ્વિની કુમાર દેવતાઓના વૈદ્ય છે, તેથી તેઓ યજ્ઞ ભાગના અધિકારી નથી. તમે તેમનો આહુતિઓ પ્રદાન ન કરાવો. ચ્યવનમુનિએ ઇન્દ્રને કહ્યું કે એ દેવતાઓ છે અને તેમનો મારા પર બહુ ઉપકાર છે. તેઓ મારા જ આમંત્રણથી અહીં પધાર્યા છે, તેથી હું એમને અવશ્ય ભાગ આપીશ. આ સાંભળીને ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે ઇન્દ્ર બોલ્યા, જો તમે મારી વાત નહીં માનો તો હું તમારા પર વજ્રથી પ્રહાર કરીશ. ઇન્દ્રની આવી વાણી સાંભળીને ચ્યવનમુનિ જરાય ભયભીત ન થયા અને તેમણે અશ્વિની કુમારોને યજ્ઞ ભાગ આપી દીધો. હવે તો ઇન્દ્ર અત્યંત ક્રોધિત થઈને જેવું ચ્યવનમુનિ પર પ્રહાર કરવા માટે વજ્ર ઉપાડ્યું, ત્યારે ચ્યવનમુનિએ પોતાના તપના પ્રભાવથી ઇન્દ્રના હાથનું સ્તંભન કરી દીધું. ઇન્દ્ર હાથમાં વજ્ર લઈને ઊભો જ રહી ગયો. ચ્યવનમુનિએ અશ્વિની કુમારોને યજ્ઞ ભાગ આપી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી. તે સમયે ત્યાં બ્રહ્માજી ઉપસ્થિત થયા. બ્રહ્માજીએ ચ્યવનમુનિને કહ્યું કે હે મહામુનિ, તમે ઇન્દ્રને સ્તંભન મુક્ત કરી દો. અશ્વિની કુમારોને યજ્ઞ ભાગ આપી દો. ઇન્દ્રે પણ સ્તંભનથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરી. ઇન્દ્રે કહ્યું કે હે મુનિ, તમારી તપસ્યાનો પ્રભાવ ઉજાગર કરવા માટે જ મેં આ અશ્વિની કુમારોને યજ્ઞ ભાગ લેતા રોક્યા હતા. હવે આજથી બધા યજ્ઞોમાં બીજા દેવતાઓની સાથે અશ્વિની કુમારોને પણ યજ્ઞ ભાગ મળ્યા કરશે અને એમને દેવત્વ પણ પ્રાપ્ત થશે. તમારા આ તપના પ્રભાવને જે સાંભળશે અથવા વાંચશે તે પણ ઉત્તમ યૌવન અને રૂપ પ્રાપ્ત કરશે. આમ કહીને દેવરાજ ઇન્દ્ર દેવલોકમાં ચાલ્યા ગયા અને ચ્યવનમુનિ, સુકન્યા તથા રાજા સરિયાતીની સાથે આશ્રમ પર પાછા આવ્યા. ત્યાં તેમણે જોયું કે ઘણા ઉત્તમ ઉત્તમ મહેલ બની ગયા છે. તે બધામાં સુંદર ઉપવન અને વાપી વગેરે વિહારને માટે બનેલા છે. જાત જાતની શૈયાઓ બિછાવેલી છે. વિવિધ રત્નોથી જડેલા આભૂષણો તથા ઉત્તમ ઉત્તમ વસ્ત્રોના ઢેર દેખાય છે. આ જોઈને સુકન્યા સહિત ચ્યવનમુનિ અત્યંત પ્રસન્ન થઈ ગયા અને તેમણે આ બધું દેવરાજ ઇન્દ્ર દ્વારા અપાયેલું સમજીને તેમની બહુ પ્રશંસા કરી. મહામુનિ સુમંતોએ રાજા સતાનિકને કહ્યું કે હે રાજન, આ પ્રમાણે દ્વિતીયા તિથિના દિવસે અશ્વિની કુમારોને દેવત્વ તથા યજ્ઞ ભાગ પ્રાપ્ત થયો હતો. હવે તમે આ બીજ દ્વિતીયા તિથિના વ્રતનું વિધાન સાંભળો. શતાનિક બોલ્યા કે જેને ઉત્તમ રૂપની ઈચ્છા હોય તેણે કાર્તક માસની શુક્લ પક્ષની દ્વિતીયાથી વ્રતનો આરંભ કરવો અને વર્ષ પર્યંત સંયમિત થઈને પુષ્પ ભોજન કરવું. જે પણ ઉત્તમ હવિષ્ય પુષ્પ તે ઋતુમાં હોય તેમનો આહાર કરવો. આ પ્રમાણે એક વર્ષ વ્રત કરીને સોના ચાંદીના પુષ્પ બનાવી અથવા કમળ પુષ્પો બ્રાહ્મણોને આપીને વ્રત સંપન્ન કરવું. આમ કરવાથી અશ્વિની કુમારો સંતુષ્ટ થઈ ઉત્તમ રૂપ પ્રદાન કરે છે. વ્રતી ઉત્તમ વિમાનોમાં બેસીને સ્વર્ગમાં જઈ કલ્પ પર્યંત વિવિધ સુખોનો ઉપભોગ કરે છે. પછી મર્ત્યલોકમાં જન્મ લઈને વેદ વેદાંગોનો જ્ઞાતા, મહાદાની, આદિ વ્યાધિઓથી રહિત ઉત્તમ પત્ની તથા પુત્ર પૌત્રાદિને પ્રાપ્ત થાય છે. હે રાજન, આ પુષ્પ દ્વિતીયા વ્રતનું વિધાન મેં તમને કહ્યું. આવી જ ફળ દ્વિતીયા પણ હોય છે, જેને અશૂન્ય શયના દ્વિતીયા પણ કહે છે. ફળ દ્વિતીયાએ જે શ્રદ્ધાથી વ્રત કરે છે તે રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત કરી પોતાની પત્ની સહિત આનંદ પ્રાપ્ત કરે છે.
ત્યાર પછી આવે છે ફલ દ્વિતીયા અશૂન્ય શયન વ્રતનું વ્રત વિધાન અને દ્વિતીયા કલ્પની સમાપ્તિ. રાજા સતાનીકે કહ્યું કે હે મુનિ, તમે ફલ દ્વિતીયાનું વિધાન કહો, જે કરવાથી સ્ત્રી વિધવા થતી નથી અને પતિ પત્નીનો વિયોગ પણ થતો નથી. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, હું ફલ દ્વિતીયાનું વિધાન કહું છું. આનું નામ અશૂન્ય દ્વિતીયા પણ છે. આ વ્રતને વિધિપૂર્વક કરવાથી સ્ત્રી વિધવા થતી નથી અને સ્ત્રી પુરુષનો પરસ્પર વિયોગ પણ થતો નથી. ક્ષીરસાગરમાં લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુના શયન કરવાના સમયે આ વ્રત કરવાનું હોય છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની બીજના દિવસે લક્ષ્મીની સાથે શ્રીવત્સધારી ભગવાન વિષ્ણુનું પૂજન કરી હાથ જોડી આ પ્રમાણે પ્રાર્થના કરવી કે વિષ્ણુની પ્રાર્થના કરીને વ્રત કરવું જોઈએ. જે ફળો ભગવાનને પ્રિય છે તે બધા ભગવાનની શૈયા પર સમર્પિત કરવા જોઈએ અને સ્વયં પણ રાત્રિના સમયે તે જ ફળ ખાઈ બીજા દિવસે બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ. રાજા સતાનીકે પૂછ્યું કે હે મહામુને, ભગવાન વિષ્ણુને કયા ફળ પ્રિય છે તે મને કહો. બીજા દિવસે બ્રાહ્મણોને શું આપવું જોઈએ તે પણ કહો. સુમંતુ બોલ્યા કે હે રાજન, તે ઋતુમાં જે પણ ફળ હોય અને પાકા હોય ને ભગવાન વિષ્ણુ માટે સમર્પિત કરવા જોઈએ. કડવા, કાચા તથા ખાટા ફળ તેમની સેવામાં અર્પણ કરવા નહીં. ભગવાન વિષ્ણુને ખજૂર, નાળિયેર, બીજોરા વગેરે મધુર ફળ સમર્પિત કરવા જોઈએ. ભગવાન મધુર ફળોથી પ્રસન્ન થાય છે. બીજા દિવસે બ્રાહ્મણોને પણ એ જ પ્રમાણે મધુર ફળ, વસ્ત્ર, અન્ન તથા સુવર્ણનું દાન આપવું જોઈએ. આ પ્રમાણે જે પુરુષ 4 માસ સુધી વ્રત કરે છે તેનું 3 જન્મો સુધી ગૃહસ્થ જીવન નષ્ટ થતું નથી અને ન તો ઐશ્વર્યની કમી થાય છે. જે સ્ત્રી આ પ્રમાણે વ્રત કરે છે તે 3 જન્મો સુધી ન વિધવા થાય, ન દુર્ભગા અને ન તેને પતિનો વિયોગ પણ થાય છે. આ વ્રત દિવસે અશ્વિની કુમારોની પણ પૂજા કરવી જોઈએ. હે રાજન, આ પ્રમાણે મેં દ્વિતીયા કલ્પનું વર્ણન કર્યું. ત્યાર પછી આવે છે તૃતીયા કલ્પનો આરંભ, ગૌરી તૃતીયા વ્રત વિધાન અને તેનું ફળ. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, જે સ્ત્રી સર્વ પ્રકારનું સુખ ઈચ્છે છે તેણે તૃતીયાનું વ્રત કરવું જોઈએ. તે દિવસે મીઠું ન ખાવું, આ વિધિથી ઉપવાસ કરી જીવન પર્યંત આ વ્રતનું અનુષ્ઠાન કરનાર સ્ત્રીને ભગવતી ગૌરી સંતુષ્ટ થઈને રૂપ, સૌભાગ્ય તથા લાવણ્ય પ્રદાન કરે છે. આ વ્રતનું વિધાન જે સ્વયં ગૌરીએ ધર્મરાજને કહ્યું છે તેનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. ભગવતી ગૌરીએ ધર્મરાજને કહ્યું કે હે ધર્મરાજ, સ્ત્રી પુરુષોના કલ્યાણ માટે મેં આ સૌભાગ્યપ્રદ વ્રત બનાવ્યું છે. જે સ્ત્રી આ વ્રત નિયમપૂર્વક કરે છે તે સદૈવ પોતાના પતિ સાથે રહીને તે જ પ્રમાણે આનંદનો ઉપભોગ કરે છે. જેમ ભગવાન શિવની સાથે હું આનંદિત રહું છું, ઉત્તમ પતિની પ્રાપ્તિ માટે કન્યાએ આ વ્રત કરવું જોઈએ. વ્રતમાં મીઠું ન ખાવું, સોનાની ગૌરી પ્રતિમા સ્થાપિત કરીને ભક્તિપૂર્વક એકાગ્રચિત્તે ગૌરીનું પૂજન કરવું, ગૌરીને વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ. રાત્રે મીઠા વિનાનું ભોજન કરી સ્થાપિત ગૌરી પ્રતિમાની સમક્ષ શયન કરવું. બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી. આ પ્રકારે જે કન્યા વ્રત કરે છે તે ઉત્તમ પતિને પ્રાપ્ત કરે છે તથા ચિરકાળ સુધી શ્રેષ્ઠ ભોગો ભોગવીને અંતે ઉત્તમ લોકમાં જાય છે. જો વિધવા આ વ્રત કરે છે તો તે સ્વર્ગમાં પોતાના પતિને પ્રાપ્ત કરે છે અને દીર્ઘકાળ સુધી ત્યાં રહી પતિની સાથે ત્યાંના સુખ ઉપભોગ કરે છે અને પૂર્વોક્ત બધા સુખ પ્રાપ્ત કરે છે.